હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધરતીસ કિચન. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ પોચી એવી ઈડલી અને સ્વાદિષ્ટ સંભાર. ચાલો આપણે બનાવીએ. તો સૌપ્રથમ આપણે સંભાર બનાવીશું. સંભાર બનાવવા માટે આપણે 1 વાટકી તુવેરની દાળ લઈશું. એને 2-3 પાણીથી બરાબર ધોઈ દઈશું. પછી આપણે સાંભરમાં બટાકા, ડુંગળી, દૂધી, લીલા મરચાં ઝીણા ઝીણા કાપીને સાંભરમાં એડ કરીશું. સબ્જી આપણે એ રીતે સમારવાની છે કે જેથી દાળની સાથે બરાબર બફાઈ જાય. હવે એમાં આપણે 2 ગ્લાસ પાણી ઉમેરીને બધી સબ્જી અને તુવેર દાળને બરાબર મિક્સ કરી દઈશું. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. પછી બધું બરાબર હલાવી દઈશું. કુકરનું ઢાંકણ બંધ કરીને 3 સીટી આવે ત્યાં સુધી બધું બરાબર બફાવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણી દાળ અને સબ્જી બફાઈને બરાબર તૈયાર છે. હવે બધી વસ્તુઓને હાથની મદદથી બરાબર મિક્સ કરી દઈશું. હવે સંભારાનો વઘાર તૈયાર કરવા માટે એક કડાઈમાં ગરમ તેલમાં રાઈ ઉમેરીશું. પછી એમાં અડધી ચમચી હિંગ અને ગરમ મસાલા ઉમેરીને બરાબર ગરમ થવા દઈશું. બધું ગરમ થઈ જાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. પછી ડુંગળી થોડી ચડી જાય એટલે પછી એમાં ટમાટર ઉમેરીશું. પછી બધું બરાબર મિક્સ કરીશું. બાફેલી દાળ અને બાફેલી સબ્જીમાં આપણે 1 ચમચી સાંભાર મસાલો એડ કરી દઈશું અને બરાબર હલાવી દઈશું. હવે આપણો વઘાર તૈયાર છે. એમાં આપણે દાળ ઉમેરી દઈશું અને બરાબર હલાવી દઈશું. આપણે ત્યાં સુધી હલાવતા રહીશું જ્યાં સુધી બધું જ બરાબર મિક્સ ના થઈ જાય. એમાં આપણે સ્વાદ પ્રમાણે મસાલા ઉમેરી દઈશું. પછી એ બધું પણ બરાબર મિક્સ કરી દઈશું. હવે એક લીંબુ લઈશું, એનો રસ નીકાળીને એને અંદર ઉમેરી દઈશું, જેનાથી આપણો સંભાર ખટમીઠો થાય છે. દાળને ત્યાં સુધી થવા દેવાની છે જ્યાં સુધી તે બરાબર ઉકળી ના જાય. તમે જોઈ શકો છો કે આપણો સંભારો તૈયાર છે. હવે ઈડલી બનાવીશું. ઈડલી માટે મેં બેટર બનાવીને પહેલાં જ તૈયાર રાખ્યું હતું, જેનો વિડીયો તમને મારા જૂના વિડીયોમાં જોવા મળી જશે. હવે ઈડલી પેનમાં આપણે થોડું તેલ લગાવીને એની ઉપર બેટર ઉમેરી દઈશું. પછી એને સ્ટીમ થવા માટે 10 મિનિટ સુધી મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો કે ફુલકા જેવી ઈડલી બનીને તૈયાર છે. તમે ચપ્પા અને કાંટાની મદદથી ચેક કરી શકો છો કે તમારી ઈડલી બરાબર થઈ ગઈ છે. એને થોડીવાર ઠંડી થવા માટે મૂકી દઈશું. પછી એને ધીમે ધીમે ઈડલી પેનમાંથી બહાર નીકાળી દઈશું. હવે તમે જોઈ શકો છો કે મુલાયમ એવી ઈડલી બનીને તૈયાર છે. એને તમે સંભારા સાથે યા તો કોઈ બી ચટણી સાથે ખાઈ શકો છો. અને આવા વધુ જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.